તો ચોમાસાના પહેલા વરસાદમાં જ રાજ્યમાં અનેક જગ્યાએ સ્થિતિ અસ્તવ્યસ્ત થઈ ગઈ છે। ત્યારે શું થયું છે, વરસાદના કારણે જનજીવન પર કેવી એની અસર પહોંચી છે, જરા એને ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ। તો વરસાદે જે વિનાશ મેળવ્યો છે એમાં રાજ્યના કુલ 189 રસ્તાઓ બંધ થઈ ગયા છે। 189 રસ્તાઓ બંધ છે, જેમાં એક નેશનલ હાઈવે છે, 10 રાજ્યના હાઈવે બંધ કરાયા છે। તો આ જાણકારી છે। પંચાયત હસ્તકના 153 રસ્તાઓ બંધ છે। મોટાભાગના ભાવનગર અને બોટાદમાં એનો સમાવેશ થાય છે। 12,000થી વધુ ગામોમાં વીજળી ગુલ થઈ ગઈ છે। વીજળીની જ્યારે વાત આવે તો વીજળી જે છે એ 12,000થી પણ વધુ ગામોમાં ગુલ થઈ ગઈ છે। હજુ પણ એને પૂર્વવત કરવામાં આવી રહી છે। વીજના કર્મચારીઓ સતત મંડેલા છે અને સતત કામગીરી કરી રહ્યા છે કે આખરે જલ્દીમાં જલ્દી એ વીજળી એમને પાછી પૂર્વત થઈ જાય। 12,712 ગામોમાં સ્થિતિ હવે સામાન્ય થઈ ગઈ છે। આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી છે। ત્યાર પછી 500 લગભગ 79 વીજ પોલ જે છે એ ધરાશાયી થઈ ગયા છે, જેના કારણે વીજળી ગુલ થઈ ગઈ છે। ત્યાર પછી આગળ જાણકારી આપી દઈએ કે શું થયું છે। તો 25 જેટલા ટ્રાન્સફોર્મર હજુ પણ બંધ હાલતમાં છે। 25 જેટલા ટ્રાન્સફોર્મર હજુ પણ બંધ હાલત છે, જેના કારણે વીજળી લઈને ગામડાઓમાં મુશ્કેલી સર્જાઈ છે। હવે કેટલા લોકોને આપણે રેસ્ક્યુ કર્યું છે જરા એની જાણકારી દઉં તો 120 લોકો જે છે એનું રેસ્ક્યુ થયું છે ને 584 લોકોનું સ્થળાંતર કરાયું છે। 584 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે। હવે આપણી જે એનડીઆરએફ જે છે એની 13 ટીમ, એસડીએફની 19 ટીમ કાર્યરત છે। આ ખૂબ જ મહત્વપૂર્ણ કામ કરી રહી છે, લોકોના જીવ બચાવી રહી છે। અલગ અલગ ગામડામાં જે લોકો ફસાયેલા છે એમના જીવ બચાવવા આવી રહ્યા છે। આ ઉપરાંત એસટીના 41 રૂટ બંધ કરાયા છે। મોટાભાગના ભાવનગર અને બોટાદના 55 ટ્રીપ કેન્સલ થઈ છે, તો એસટી વિભાગે પણ આ નિર્ણય કર્યો છે। ત્યાર પછી 11 જળાશયો છે એ હાઈ એલર્ટ પર મુકાયા છે। 11 જે જળાશયો છે એ હાઈ એલર્ટ પર છે અને આ ઉપરાંત 13 જળાશય જે છે એ એલર્ટ પર છે। આ ઉપરાંત 10 જે છે એ વોર્નિંગ પર હોવાનું હાલમાં સામે આવી રહ્યું છે। તો આ જે પરિસ્થિતિ છે એ વરસાદે